તો બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું નીરજ કંસારા આપની સાથે છું અને ડીઆર ચોકસી ફિન્સોના દેવેન ચોકસી આજે આપણી સાથે જોડાયા છે બજારની વાત કરવા માટે. દેવેનજી, સ્વાગત આપનું. ખાસ કરીને ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં બજાર પર તમારો એક મત લેવો છે. જો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે બજારની અંદર કોઈ પણ ઉછાળો આવે છે તો ઉછાળો વધારે ટકી નથી રહ્યો. ખાસ કરીને હવે જે આપણી સામે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે Q3ને લઈને જે પ્રકારની અપડેટ્સ આવી રહી છે એને લઈને થોડી ફરી પાછી ચિંતા એક વખત બેન્કિંગ સ્ટોક્સની અંદર અત્યારે જોવા મળી રહી છે. કઈ રીતે બજારના આ સિનારીઓને તમે જોઈ રહ્યા છો? કારણ કે આજના દિવસે તમને મિડ કેપ સ્મોલ કેપની અંદર એક સારો એવો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. તો ગુડ આફ્ટરનૂન નીરજ. વેલ, આઈ થિંક બે કે ત્રણ વસ્તુ પર ફોકસ લઈ આવી આપણે. માર્કેટમાં જે ઘટાડો આવી રહ્યો છે એ ઘટાડો કદાચ ફંડામેન્ટલ કારણો કરતાં વધારે ઘટાડો માર્કેટની અંદર જે ઇન્વેસ્ટરોએ પોતાના પોર્ટફોલિયોમાં એકંદરે મિડ કેપ ને સ્મોલ કેપ જે ઊંચા ભાવે ખરીદ કર્યા છે તેની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એને કારણે આવી રહ્યો છે. આજે જે બી માર્કેટમાં સેલિંગ છે એ સેલિંગ કદાચ ઊંચા ભાવના શેરો વેચીને પૈસા છૂટા કરવા માટેનું સેલિંગ છે. કદાચ એ બી એક સેલિંગનું કારણ છે કે જે રીતના આઈપીઓ માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે તે આઈપીઓમાં પૈસા રોકી અને પૈસાને ફ્લિપ કરી અને એને રિટર્ન વધારે સારું મળી શકે એને માટે બી ઇન્વેસ્ટરો એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો જે લિસ્ટેડ માર્કેટમાં છે તે વેચી રહ્યો છે. અને ત્રીજું કારણ જે કદાચ એ બી હોઈ શકે કે માર્કેટને જે જરૂર છે અહીંયા આગળથી સપોર્ટ બાઇંગની, જે કદાચ માર્કેટમાં જેટલું જોઈએ એટલું આવી નથી રહ્યું. મ્યુચ્યુઅલ ફંડ એ લોકોના જે એસઆઈપી થકી જે પૈસા કલેક્ટ કરતા જાય છે એને કારણે નીચા ભાવે સપોર્ટ બાઇંગ ચોક્કસ કરી રહ્યા છે. પણ એની સામે મેં જે આગળ બે પોઈન્ટ સમજાવ્યા એ પર્પઝને કારણે આઈ થિંક મેજોરિટી ઓફ ધી ટ્રેડર્સ, આઈ વુડ નોટ કોલ ધેમ ઇન્વેસ્ટર્સ, દે આર ટ્રેડર્સ, એ લોકો પોતાનો પોર્ટફોલિયો હલકો કરી અને પૈસા છૂટા કરીને ટ્રેડિંગ માટે વાપરી રહ્યા છે બીજી કોઈ જગ્યાએ. કદાચ માર્કેટને જો વધવું હોય તો મારા હિસાબે અમુક કારણોની જરૂર પડશે. આરબીઆઈએ મારા હિસાબે લગભગ 2 ક્વાર્ટર ડીલે કર્યું છે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે. આ માર્કેટની પરિસ્થિતિ માટે કદાચ જો એ ફેક્ટરને જવાબદાર ગણાવીએ તો એને કોઈ આપણે અતિશયોક્તિ નહીં ગણવી જોઈએ. આજે જો એ 2 ક્વાર્ટરથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટેનું જે ડીલિંગ ચાલી રહ્યું છે એને કારણે ઇકોનોમીની અંદર કોર્પોરેટ સેક્ટરમાં નવું ઇન્વેસ્ટમેન્ટ પણ નથી આવી રહ્યું અથવા ઇન્વેસ્ટમેન્ટ રિલક્ટન્ટલી આવી રહ્યું છે. અને બીજી તરફ આઈ થિંક હાયર કોસ્ટ ઓફ ફંડને કારણે જે કન્ઝ્યુમરની પાસે બાઇંગ પાવર હોય છે તે બાઇંગ પાવર પણ એટલો બધો સસ્ટેન નથી થઈ શકતો. આપણે એ બી જાણીએ છીએ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કરો ત્યારે એને 6 થી 8 ક્વાર્ટર લાગે છે સિસ્ટમની અંદર પૂરેપૂરા પરકોલેટ થતા. તો કદાચ આરબીઆઈ 2 ક્વાર્ટર પહેલા શરૂઆત કરી હતી આ પ્રોસેસની તો અત્યારે ઓલરેડી એની ઇમ્પેક્ટ પોઝિટિવલી ફીલ થવાની સ્ટાર્ટ થઈ હતી. પણ દેટ ઇઝ ધ રીઝન ફોર વિચ અત્યારે માર્કેટ થોડું ઘણું સ્ટ્રગલ કરી રહ્યું છે. મે બી વેલ્યુએશન્સ ફ્રન્ટલાઇન સ્ટોક્સના ખૂબ જ એટ્રેક્ટિવ છે અત્યારની તારીખમાં. એટલે ઇન્ડેક્સના સ્ટોક ઘટે એ જરા થોડું અત્યારની તારીખમાં વધારે પડતું એક્ઝાગરેશન થઈ રહ્યું એવું લાગે રહે છે. કારણ કે એ સ્ટોકની અંદર વેલ્યુઝ અત્યારની તારીખમાં ઘણી બધી કમ્પેલિંગ થવા માંડી છે. લાર્જ કેપ કંપનીઝ નિફ્ટી 50ની અંદર જે કંપનીઓ છે એની વેલ્યુઝ આર વેરી વેરી કમ્પેલિંગ, વેરી એટ્રેક્ટિવ. અને મારું એવું માનવું છે કે આઈ થિંક જો બીજા કોઈ ટેકનિકલ કારણો વીકનેસના નહીં આવે તો આ વેલ્યુઝમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી સારી ગણવી જોઈએ એવું મારું માનવું છે. એટલે જો આરબીઆઈ દ્વારા કોઈક પગલાં લેવાય કે પછી આ જે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ છે તે જે થોડું અટક્યું છે એ બધાને લઈને થોડીક ચિંતાઓ છે. પરંતુ આ અત્યારે જે વેલ્યુ બજારની અંદર બની રહી છે તે ઘણી મહત્ત્વની છે. એટલે આ લેવલ પર તમારે જો લાંબા ગાળાના રોકાણનો વિચાર કરવો હોય તો અત્યારે કદાચ યોગ્ય સમય હોઈ શકે છે. પરંતુ દેવેન સર, અત્યારે આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘટાડો જ્યાંથી સૌથી વધારે થોડો વધી રહ્યો છે એ બેન્કિંગ સેક્ટર બની રહ્યું છે. અને આપણે જોયું કે આ વીકેન્ડ દરમિયાન લગભગ ઘણી બધી બેન્કોની આપણને Q3 અપડેટ્સ આવતી દેખાય છે કે જ્યાં આગળ PSU બેન્કોની અંદર ફરી પાછી એ જ ચિંતા જે લગભગ 2-3 ક્વાર્ટર પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે હજી સુધી અહીંયા જે એડવાન્સીસ ગ્રોથ જે છે એની સામે ડિપોઝિટ ગ્રોથ હજી એટલો આવી નથી રહ્યો. પ્રાઇવેટ બેન્કોમાં કેટલેક અંશે આ જે સમસ્યા છે એ થોડીક પાર પાડવામાં આવી છે લોંગ ટર્મ ડિપોઝિટને લઈને માં ગ્રોથ લાવીને કે પછી અન્ય કોઈ રસ્તાએથી. પરંતુ તમને લાગે છે કે જ્યાં સુધી PSU બેન્કોમાં આ લોન અને ડિપોઝિટ વચ્ચેનો જે ગેપ છે એ ફીલ નહીં થાય ત્યાં સુધી થોડા ગ્રોથના ચાન્સીસ માટે હજી વાર જોવી પડશે આપણે? સૌથી પહેલો પોઈન્ટ
આપણે જો ક્વાર્ટરલી બેસિસ પર દરેક કંપનીના જજમેન્ટ લઈશું તો ભૂલો વધારે જ થવાની છે. બેન્કિંગ ક્ષેત્રની અંદર કોઈ ક્વાર્ટરલી બેસિસ પર તમે જજમેન્ટ નહીં લઈ શકો. એનું કારણ છે કે તમે જે એક ક્વાર્ટરની અંદર તમારો ડિપોઝિટનો ગ્રોથ વધીને આવતો દેખાતો હોય તો જરૂર નથી કે અહીંયાથી ડિપ્લોયમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય. સૌથી પહેલાં તમે ડિપોઝિટ મોબિલાઇઝ કરો છો ને પછી ડિપ્લોય કરો છો, એ પ્રક્રિયા ચાલુ રહે છે. અને કદાચ એને ચાલુ રાખવા માટે તમારે ઇન્ટરેસ્ટના રેટ ઘટાડવાની જરૂર પડે છે, તો તમારે કદાચ આ પ્રક્રિયા વધારે સારી રીતે થઈ શકે. જે કદાચ અત્યારની તારીખમાં આપણે પહેલાં ચર્ચા કરી પ્રમાણે થોડીક અટકેલો પ્રોસેસ છે. મારું પોતાનું એક એવું માનવું છે કે ઇકોનોમીની અંદર જો ગ્રોથ લાવવો હોય તો તમારે બંને લેન્ડિંગ અને બોરોઈંગ બંને એટ્રેક્ટિવ કરવા પડે. બોરોઈંગ એટ્રેક્ટિવ ક્યારે થાય કે જ્યારે તમારે કોસ્ટ ઓફ બોરોઈંગ ઘટે ત્યારે. અને એ જો ઘટશે તો ઓટોમેટિકલી તમારો ડિપોઝિટ્સ અને લેન્ડિંગનું મેચિંગ જે છે તે મેચ થવાનું સ્ટાર્ટ થઈ જશે, જે કદાચ અત્યારની તારીખમાં નથી થઈ રહ્યું. મે બી આઈ થિંક કદાચ ફેબ્રુઆરીની આપણે રાહ જોવી પડશે, જેમાં આરબીઆઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડે અને એ ઘટશે તો કદાચ મારા ખ્યાલથી બેન્કિંગ ક્ષેત્ર પર અત્યારે જે પ્રેશર દેખાય છે તે પ્રેશર રિડ્યુસ થતું દેખાશે. પબ્લિક સેક્ટર બેંકની અંદર કદાચ પ્રેશર વધારે દેખાય છે. એનું એક રીઝન પણ એ છે કે જે પ્રાઇવેટ સેક્ટર અથવા કોર્પોરેટ બેંક જે છે એ લોકોની પાસે એબિલિટી ટુ લેન્ડ ઇઝ મચ એફિશિયન્ટ એન્ડ મચ ફાસ્ટર કમ્પેર ટુ પબ્લિક સેક્ટર બેંક. અને ત્યાં આગળ તમારે ક્રાઉડમાંથી તમારે ડિફરન્સિએશન આવવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. મે બી આઈ થિંક વી કેન કીપ ઓન ટોકિંગ ઓન ધીસ સબ્જેક્ટ, પણ એક વસ્તુ ચોક્કસ છે, જેની પાસે બેલેન્સ શીટની સાઇઝ મોટી છે, જેની પાસે એબિલિટી મોટી છે લેન્ડ કરવાની, એ લોકોને સૌથી પહેલા પ્રેફરન્સ મળશે કોમ્પિટિટિવ માર્કેટની અંદર. અને દેટ ઇઝ વેર આઈ બિલીવ કે સ્ટ્રેન્થવાળી બેન્કો જે છે એમાં પબ્લિક સેક્ટરમાં એસબીઆઈ છે, કે પ્રાઇવેટ સેક્ટરની અંદર તમારે એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક, એ ટાઈપની જે બેન્કો છે એ લોકોની પાસે, અને બજાજ ફાઇનાન્સ જેવી એનબીએફસી છે, એ લોકો પાસે કદાચ તમારે લેન્ડ કરવાની એબિલિટી મચ 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 શાર્પર છે. અને એ લોકો કદાચ એને કારણે પોતાનો જે ગ્રોથ છે ઇકોનોમીમાં ગ્રોથની સાથે એના કરતાં વધારે ગ્રોથ સારો લાવી રહ્યા છે. સો વી રિમેન distinctly positive about select few. Overall across the sector there may not be the same trait available in બધી કંપનીમાં કદાચ એ સેમ trait available નહીં બી હોઈ શકે. So we remain positive on selective companies. એટલે જુઓ જાંગડિત, જે બેન્કોની અંદર તમને ધિરાણ ક્ષમતા વધારે આપવાની એક કેપેબિલિટી છે એવી બેન્કો પર ખાસ કરીને તમારે અહીંયાથી ધ્યાન આપવું જોઈએ આવી પરિસ્થિતિમાં કે જ્યારે થોડી ચિંતા વધી રહી હોય. આપણે એક બજાજ ફાઇનાન્સની વાત કરી, પરંતુ અહીંયા પણ આપણે જ્યારે લેન્ડિંગની અસર વાત કરીએ છીએ ત્યારે તમે ઘણા સમયથી કન્ઝ્યુમર ફેસિંગ લેન્ડિંગ પર ભાર મૂકતા આવ્યા છો, પરંતુ હજી પણ જે આપણે અમુક આંકડાઓ કે અમુક જે અપડેટ્સ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, હજી પણ જે માઇક્રો ફાઇનાન્સ તરફની જે સ્ટ્રેસ છે એ હજી પણ છે. એવું નથી કે ત્યાંથી કોઈક વધતું દેખાયું છે, પરંતુ મોડરેટલી ત્યાં આગળ કોઈક સુધારો આવી રહ્યો છે. લાગે છે કે અહીંયા જે એનબીએફસીસ છે, ખાસ કરીને એવી બેન્કો છે જે માઇક્રો ફાઇનાન્સ લેન્ડિંગ પર વધારે ફોકસ આપે છે, એમાં રિવાઇવલ આવતા થોડો હજી સમય લાગશે. I am not a very firm believer of microfinance segment, if you ask me. કારણ કે એ જે સેગમેન્ટ છે એ સેગમેન્ટ કદાચ એ ટાઈપના બોરોવરને ટેપ કરે છે કે જેની પાસે બોરોઈંગની કેપેસિટી કમ્પેરેટિવલી ઓછી છે. સો આઈ થિંક ઓબ્વિયસલી દે ચાર્જ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને એ લોકોની પાસે એનપીએનો પર્સન્ટેજ પણ વધારે હોય છે. વી આર નોટ વેરી કમ્ફર્ટેબલ વિથ દેટ. અમે લોકો એના કરતાં વધારે જે કન્ઝ્યુમર ફાઇનાન્સ બેંક છે તેના પર વધારે ફોકસ કરીએ છીએ. બજાજ ફાઇનાન્સની આપણે વાત કરી કે જે લોકો કન્ઝ્યુમર પ્રોડક્ટ સાથે સંકળાયેલા છે, અને એ કન્ઝ્યુમર પ્રોડક્ટની અંદર એ લોકો પોતાના દરેક સેગમેન્ટની અંદર પોતાનું લેન્ડિંગ વધારતા જાય છે. પછી કોઈ બી એસેટ ક્લાસ હોય, ફોર એક્ઝામ્પલ આજે તમારે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી જોઈતી હોય, અથવા તમારે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્વર્ટર માટે બેટરી જોઈતી હોય, તો એ બેટરીનો જે સેગમેન્ટ છે એ બેટરીનો સેગમેન્ટ છે તે બજાજ ફાઇનાન્સ ઓલરેડી 15,000 કરોડની લોન બુક સાથે કેટર કરે છે આજની તારીખની અંદર. તો બી લાઇક સચ કાઇન્ડ ઓફ કંપનીઝ કે જે લોકો સ્પેસિફિક સેગમેન્ટ કે ઇકોનોમીની અંદર ગ્રોથ આવતો હોય એને લેન્ડ કરી અને પોતાની બુક બનાવતા હોય, એમાં એ લોકોને ચાન્સીસ ઓફ ગેટિંગ ઇન ટુ ધ નોન પરફોર્મિંગ સાઇડ આઈ થિંક ઓલ્સો રિડ્યુસીસ, બિકોઝ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર બેટરીની અંદર ડિફોલ્ટ થવાના ચાન્સીસ ઓછા રહે છે, કારણ કે તમને એની સામે વ્હીકલની ઓપરેટિંગ કોસ્ટ ઓછી હોય છે. સો વી લુક એટ ધીસ કાઇન્ડ ઓફ માઇન્યુટ ડિટેલ્સ જ્યારે આ ટાઈપની કંપનીને જોતા હોય. એ જ રીતે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપની છે કે જ્યાં આગળ એ લોકોના લોનનો ગ્રોથ કન્ટિન્યુઅસલી વધતો આવી રહ્યો છે,
અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એ લોકો 4 અલગ અલગ સેગમેન્ટની હાઉસિંગના સેગમેન્ટમાં એ લોકો લોન આપી રહ્યા છે, તેનું નીમ પણ વધારે મળી રહ્યું છે. તો વી ઓલવેઝ લાઈક આઈ થિંક ધી ડિફરન્શિએટર ઇન સચ કાઇન્ડ ઓફ કંપનીઝ. અમને એવું હંમેશા દેખાય છે કે જે કંપનીની બેલેન્સ શીટની સાઇઝ સ્ટ્રોંગ હોય અને જેની એબિલિટી ટુ લેન્ડ બેટર હોય, એ ટાઈપની કંપનીઓની અંદર તમને કદાચ ગ્રોથ સસ્ટેનેબલ બેસિસ પર હાયર મળશે, ડિસ્પાઇટ ઓફ ધ ફેક્ટ દેટ ઇકોનોમીની અંદર કોઈ જગ્યાએ થોડા ઘણા સ્લો ડાઉનના સિમ્ટમ્સ આવતા હોય, છતાં પણ આ ટાઈપની કંપનીમાં તમને ગ્રોથ વધારે મળશે. એઝ સચ આઈ થિંક વી આર વેરી બુલિશ અબાઉટ ધ રિટેલ લેન્ડિંગ અને હાઉસિંગ ફાઇનાન્સ ઇન પર્ટિક્યુલર. એટલે જો ખાસ કરીને અહીંયાથી રિટેલ લેન્ડિંગ, હાઉસિંગ ફાઇનાન્સ, આ બધા પર એક ફોકસ તમારે રાખવાનો છે અને મોટી કંપનીઓ કે જ્યાં ક્ષમતા વધારે છે ત્યાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. બીજી આપણે એક એફએમસીજી કંપનીઓની તમારી સાથે ચર્ચા કરવી છે, કારણ કે જો આપણને ઘણી બધી એફએમસીજી કંપનીઓનું પણ અત્યારે Q3 અપડેટ આવતી દેખાય છે. અહીંયા એક રાહતની વાત એ છે કે આપણે જે ચર્ચા છેલ્લા 2-3 મહિનાથી કરી રહ્યા હતા કે એક સારું વરસાદ, સારા વોટર રિઝર્વોયરના લેવલ્સને લઈને એક ગ્રામીણ રિકવરી આવતી દેખાશે. એટલે આ બધાનું એવું કહેવું તો છે કે ગ્રામીણની અંદર આપણને કન્ઝમ્પશન વધતું દેખાઈ રહ્યું છે, પરંતુ હજી પણ જે શહેરી કન્ઝમ્પશન છે એને લઈને થોડીક હજી ચિંતા ત્યાં દેખાઈ રહી છે. આપણે જે અગાઉ વાત કરી એક રેટ કટ આરબીઆઈ ફેબ્રુઆરીમાં આપે, તો લાગે છે કે આને આની સાથે જોડીએ તો કોઈક આવનારા સમયમાં અહીંયાથી ખાસ કરીને જે શહેરી કન્ઝમ્પશન છે ત્યાં પણ કોઈ ડિફરન્શિએટર જોવા મળે. કઈ રીતે તમે અત્યારે એફએમસીજી દ્વારા જે અત્યારે અપડેટ્સ આપવામાં આવી છે એને મૂલવી રહ્યા છો ખાસ કરીને? તો સૌથી પહેલા આઈ થિંક એફએમસીજી કંપનીમાં જે ગ્રોથ રેટ અર્બન એરિયામાંથી નથી આવી રહ્યો તેના પર એક વાત કરી લઈએ. અર્બન એરિયાના કન્ઝ્યુમરનું જે વોલેટ સ્પેન્ડિંગ છે એ કઈ તરફ જઈ રહ્યું છે એના પર ખાસ વિચાર કરવો જરૂરી બને છે. એક તરફ એને પોતાના હાઉસિંગ ઈએમઆઈ ભરવાના છે, બીજી તરફ એને ઓટોમોબિલના ઈએમઆઈ ભરવાના છે, ત્રીજી તરફ એને જે કન્ઝ્યુમર્સ તરીકે સ્પેન્ડિંગ જે કરે છે એની અંદર ઇલેક્ટ્રોનિક્સ છે મેઇનલી, ઇન્ક્લુડિંગ આઈ થિંક તમારા પર્સનલ એસેસરીઝ લાઈક સ્માર્ટ વોચ, મોબાઈલ ફોન્સ એટસેટ્રા, એની અંદર એના ઈએમઆઈ વધારે આવી રહ્યા છે. સો ઓબ્વિયસલી જ્યારે તમારો ઈએમઆઈનો કમ્પોનન્ટ આ ટાઈપની પ્રોડક્ટ અથવા એસેસરીઝ પર વધારે જતો હોય, ત્યારે સર્ટન છે કે તમારું જે ડે ટુ ડે રિક્વાયરમેન્ટની વસ્તુ છે એના પર તમારું કમ્પેરેટિવલી સ્પેન્ડિંગ જેટલું નીડ બેઝ હશે એટલું જ થશે. સો એક પોઈન્ટ પહેલા ધ્યાનમાં રાખીએ. બીજો પોઈન્ટ, એ જે નીડ બેઝ વસ્તુનું સ્પેન્ડિંગ છે એની અંદર ક્યાં બદલાવ આવ્યો છે, ત્યાં આગળ હેબિટમાં ચેન્જ આવ્યો છે. અર્બન કન્ઝ્યુમર છે તે આજની તારીખમાં ક્વિક કોમર્સ સાથે જોડાઈ ગયો છે. દેટ મીન્સ કે પહેલાના સમયમાં એક એવું હતું કે જ્યારે અર્બન કન્ઝ્યુમર પોતાના કિચનની અંદર ફૂડ ગ્રેન સ્ટોર કરતો હતો, આજની તારીખમાં અર્બન કન્ઝ્યુમર જે છે એને સહેલાઈથી મટીરિયલ 10 મિનિટની ટાઈમની અંદર ડિલિવરી મળી જાય છે. એટલે ફૂડ ગ્રેન સપોઝ પહેલા તમે 50 કિલોનું તમારું રાઈસ તમે ભરતા હો આખું વર્ષ માટેનું, હવે તમે 1 કિલોના રાઈસના પેકેટ તમે મંગાવી શકો છો, બીકોઝ 10 મિનિટમાં તમારે ત્યાં આવી જાય છે. સો આઈ થિંક એક કન્ઝમ્પશનની અંદર અથવા સ્પેન્ડિંગ પેટર્નની અંદર બદલાવ આવ્યો છે અને એ જે પૈસા છે મેં સમજાવ્યું એ પ્રમાણે પૈસા બીજી જગ્યાએ ડિપ્લોય થઈ રહ્યા છે, ત્યાં આગળ ઈએમઆઈ થકી એને સ્પેન્ડ કરવા પડે છે. સો કદાચ આપણે આ સ્ટ્રક્ચરલ ચેન્જ આપણી ઇકોનોમીમાં અથવા આપણી સિસ્ટમમાં જોઈ રહ્યા છે. ત્રીજી વસ્તુ જો જોઈએ તો આજે જે ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરીનો જે બિઝનેસ છે, ઝોમેટો, સ્વિગી ટાઈપની કંપનીને કારણે જે કન્ઝ્યુમર પહેલા પોતાના કિચનની અંદર વધારે કુક કરવાનું વધારે પ્રિફર કરતો હતો, આજની તારીખમાં એની પાસે અઠવાડિયામાં 1 કે 2 દિવસનો ટાઈમ એવો બી હોય છે કે જ્યારે બહારથી ખાવાનું મંગાવતો હોય છે. સો ટુ એક એક્સટેન્ટ આઈ થિંક આ જે ફૂડ પ્રોડક્ટ્સનું સ્પેન્ડિંગ કે અથવા પર્સનલ કેર માટેનું જે સ્પેન્ડિંગ છે એ થોડા ઘણા બીજા પ્રાયોરિટીને કારણે ઓછા થયા છે કમ્પેરેટિવલી. અને ધેટ ઇઝ વાય આઈ થિંક વી આર નોટ સીઈંગ ધ એફએમસીજીની અંદર ગ્રોથના નંબર. હવે આ એક સ્ટ્રક્ચરલ બદલાવ છે, એ હકીકત છે ને એક્સેપ્ટ કરીને ચાલીએ. અને એના બેસિસ પર તમે એફએમસીજી કંપનીઓ બહુ મોટો ગ્રોથ હવે પછીના ભવિષ્યમાં એટલો નથી બતાવી શકતા, એને એક્સેપ્ટ કરીને ચાલીએ. ફૂડ કેટેગરી કદાચ થોડો બેટર ગ્રોથ બતાવી શકશે. પર્સનલ કેર, હોમ કેરની અંદર નીડ બેઝ ગ્રોથ આવશે એવું અમારા લોકોનું માનવું છે. અને ઇકોનોમીનો જે ગ્રોથ છે તે ગ્રોથની સાથે તમારો એફએમસીજી સેક્ટરનો ગ્રોથ અલાઇન થઈ જશે, એ પકડીને ચાલીએ. સો કદાચ એક્સપેક્ટેશન તમારા એફએમસીજી કંપની પાસેથી વધારે છે અર્નિંગ માટેના, એને પેર ડાઉન કરી નાખો
તો એના વેલ્યુએશન્સ તમારે રેશનલાઇઝ થવાના શરૂ થશે એવું અમારા લોકોનું માનવું છે. દેવેનજી, તમારી સાથે ખાસ કરીને એક ચર્ચા એક હોટલ સેક્ટરને લઈને પણ કરવી હતી, કારણ કે જો આજના દિવસે આપણને આઈટીસીમાંથી આઈટીસી હોટલ્સનું એક ડીમર્જર થતું દેખાયું છે. ખાસ કરીને આ આખું સેક્ટર આપણે અહીંયાથી જોવું છે કે અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતે પોતાના બિઝનેસને ડેવલપ કરવા માંગી રહી છે. અમુક કંપનીઓ ખાસ કરીને ટિયર 2 સિટીઓ પર વધારે ફોકસ કરી રહી છે કે જ્યાં આગળ માર્કેટ થોડું હજી સુધી એટલું એક્સપ્લોર નહોતું થયું. ટુરિસ્ટ ડેસ્ટિનેશનો પર પણ આપણે જોયું છે કે ખાસ કરીને અહીંયાથી હવે સારો એવો ધસારો ટુરિસ્ટોનો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ ટુરિઝમના સેક્ટરને લઈને તમારો શું મત બની રહ્યો છે? શું આ સેક્ટરમાં તમને કોઈ જગ્યા અત્યારે પસંદ આવી રહી છે ખરી? ઇનફેક્ટ આપણા દેશની અંદર એક બહુ મોટો બદલાવ આપણે અત્યારે જોઈ રહ્યા છે. એ છે સ્પિરિચ્યુઅલ ટુરિઝમનો. આજે તમે અનેક લોકેશન વારાણસીથી જુઓ, મહાકાલ છે મધ્યપ્રદેશની અંદર, ત્યાં જુઓ, અથવા હવે જગન્નાથપુરી એટલે ઓરિસ્સાની અંદર પણ તમે ત્યાં આગળ નવું આખું સેટઅપ ઊભું થયેલું તે જુઓ. સાઉથની અંદર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, અહીંયા આગળ ગુજરાતનો સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે એ દરેક ક્ષેત્રમાં તમે જોશો તો આઈ થિંક સ્પિરિચ્યુઅલ ટુરિઝમને કારણે આઈ થિંક સિસ્ટમેટિક અમાઉન્ટ ઓફ ગ્રોથ ઇઝ હેપનિંગ. ઇવન યુપીની અંદર અયોધ્યા, વારાણસી પછી અયોધ્યા, હમણાં જે ફેસ્ટિવ સિઝન છે એની અંદર પ્રયાગરાજ, આજે એ બધા જગ્યાએ તમે જોશો તો આઈ થિંક ધ ટુરિસ્ટોનો ફ્લો એક રેગ્યુલર બેસિસ પર એ ડિરેક્શનમાં જઈ રહ્યો છે. અને મારા હિસાબે ઇટ્સ ફંડામેન્ટલ, કારણ કે ટુરિઝમ ઇકોનોમી જ્યારે બિલ્ડ થવાની ચાલુ થાય ત્યારે એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થવાનું ચાલુ થાય અને લોજિસ્ટિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ અત્યારે ત્યાં ગ્રો થવાની ચાલુ થાય. We remain extremely positive about the prospects for hotel industry in general. અને ઇન પર્ટિક્યુલર જે હોટલ કંપનીઓ પોતાનો એક ફોકસ બનાવીને ચાલે છે કે ટાટા ગ્રુપ છે કે આઈટીસી છે, એ લોકો જે મેજર મેટ્રોસ છે ત્યાં આગળ એ લોકો પોતે હોટલ ઓન નથી કરવા માંગતા. ત્યાં આગળ એ લોકો લીઝ પર હોટલ લઈને રન કરે છે. અને જે નાની સિટીઝ છે જ્યાં આગળ એ લોકોને એફોર્ડેબિલિટી ઓફ બાઇંગ ધી હોટલ ઇઝ મચ હાયર, ત્યાં આગળ એ લોકો એડવાન્સમાં જમીન અને બિલ્ડ કરીને પછી ત્યાં હોટલ બનાવે છે. આઈ થિંક એટલું બધું મેચ્યોર્ડ લેવલ પર આઈ થિંક આ કંપનીઓ કામ કરી રહી છે કે તમે આને જ્યારે શાંતિથી સમજો તો તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે આવનારા 10 વર્ષ માટેનું તમને ક્લેરિટી મળવાની સ્ટાર્ટ થાય. સો વી લાઇક ધીસ સેક્ટર અ લોટ, અને વી ફાઇન્ડ કે આઈટીસી ગ્રુપ અથવા ઇન્ડિયન હોટલ ગ્રુપ એ બંનેની અંદર એસેટ લાઇટ મોડલ પર ફોકસ છે. અને જ્યાં આગળ સેકન્ડ ટિયર અથવા થર્ડ ટિયરની સિટીઓ છે કે ત્યાં આગળ ગ્રોથ મોટો આવી રહ્યો છે, ત્યાં આગળ એ લોકો અર્લી પોઝિશન લઈને પોતાની પ્રોપર્ટી સેટ કરતા જાય છે. સો દેટ આઈ થિંક દે કેન get the blend of better margin and at the same time higher growth. We remain positive about this particular segment. Of course, I think valuation wise કદાચ બધું અત્યારે સસ્તું નહીં મળતું હોય, પણ આ માર્કેટ જ્યારે ઓપોર્ચ્યુનિટી આપે ત્યારે તમારે વેલ્યુએશન તમારી ફેવરમાં મળતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આઈ થિંક ધીસ સ્ટોક્સ લુક્સ રિલેટિવલી મોર સ્ટેબલ ફ્રોમ ધ ગ્રોથ પર્સપેક્ટિવ. આવતા 8 થી 10 વર્ષ સમજીને ચાલીએ તો પણ. એટલે જો ગ્રોથની ક્ષમતા સ્ટોકની અંદર છે, હોટલ સ્ટોક્સની અંદર, પરંતુ ત્યાં આગળ વેલ્યુએશન કદાચ વધારે હોઈ શકે. એટલે જ્યારે તમને કોઈ ઘટાડો મળે ત્યારે તમારે હોટલ સ્ટોક્સની અંદર ખરીદવાની એક રણનીતિ બનાવવી જોઈએ. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. દેવેન સર, આપની પાસેથી રજા લેવાનો સમય થયો છે, પરંતુ આપણે જે પણ ડિસ્કશન કરી છે એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક કંપનીઓના નામ સાથે આપણે જે વાત કરી છે ફક્ત એના રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જ જાણવા જોઈએ. એને તમારે રેકમેન્ડેશન તરીકે લેતા પહેલાં આઈ થિંક તમારે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ. અને જે બી કંપનીઓની કદાચ અમે ઉલ્લેખ કર્યો છે અમે સમજીને ચાલીએ કે એમાં અમારું રિસર્ચ કવરેજ છે, એ કંપનીઓની અંદર અમારો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ છે, ફેમિલી અથવા પીએમએસ અથવા કસ્ટમરના અકાઉન્ટની અંદર આની પોઝિશન હોઈ શકે, એવું એક સેફ ડિસ્ક્લોઝર પકડીને ચાલવું જોઈએ. જી દેવેનજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આજના દિવસે આ બજારની વાત અંગે કરી એના માટે આભાર સર. માય પ્લેઝર. થેન્ક યુ સો મચ. તો એ સાથે જ અત્યારે અમારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.